ભરૂચ જિલ્લા ભાજપમાં જિલ્લા પ્રમુખની નવી નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે ભરૂચના 8મી હોલમાં મળેલી સંકલન બેઠકમાં આ જાહેરાત કરી હતી। પ્રકાશ મોદી વ્યવસાય વકીલ છે, તેઓ ભાજપના પાયાના કાર્યકર છે અને હોલમાં રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનમાં પ્રદેશ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે। તેઓ આરએસએસ આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય શિરીષ બંગાળીના શાળા છે। ઉલ્લેખનીય છે કે શિરીષ બંગાળી ઉપર ડી ગેંગે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું। તે સમયે ડી ગેંગની હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું, જેના કારણે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું। નિવૃત્ત થયેલા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદડિયાના કાર્યકાળમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક સફળતા મેળવી હતી। પાર્ટીએ 5 વિધાનસભા બેઠકો, જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓમાં વિજય મેળવ્યો હતો। હવે પ્રકાશ મોદી માટે આ પ્રદર્શન જાળવી રાખવાનું મોટું પડકાર બની રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાવમાં સામ્યતા ધરાવતા પ્રકાશ મોદી ભરૂચમાં જાણીતો ચહેરો છે। મોદી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આજે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રદેશમાંથી માન્ય રત્નાકરજી તેમજ ભરૂચ મત વિસ્તારના રમેશભાઈ મિસ્ત્રી, વાગરા મત વિસ્તારના અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, આમોદ જંબુસરના શ્રી ડી.કે. સ્વામી તેમજ ઝઘડિયા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા તેમજ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, આ તમામના સાથ સહકારથી હું આવનારું જે કંઈ પણ કામ છે ભરૂચ જિલ્લા માટે ભાજપનું